હવે વાત કરવી છે એક એવા ગુનાની જે ગુનાને 30 દિવસ પહેલા અજમેરમાં સરા જાહેર અપાયો હતો અંજામ અને એ ગુનામાં એક બે નહીં પણ ત્રણ હત્યા કરવામાં આવી હતી। આ હત્યારાને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો છે। કોણ છે હત્યારો, શું હતી આખી ઘટના, જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં। તારીખ 15 જુલાઈ 2025, સમય બપોરનો, સ્થળ રામગંજ રોડ, અજમેર। અજમેરના રામગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાનપુરામાં પાકીઝા મીટ શોપ આવેલ છે। આ શોપના માલિક અને તેના કાકા પર એક જૂથના લોકોએ છરીથી હુમલો કર્યો હતો। એ પછી શોપ માલિકના જૂથ દ્વારા પણ સામે હુમલો કરવામાં આવ્યો હતો। જૂથ અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા શોપ માલિક ઇમરાન અને તેના કાકા શાહનવાઝનું મોત નીપજ્યું હતું, જ્યારે 20 થી 25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। આ બનાવનો બદલો લેવા આરોપીના કાકા ગુલામ કુરેશીની કાર ચડાવી હત્યા કરી દેવામાં આવી હતી। ઇમરાન અને શાહનવાઝની હત્યાના કેસમાં ઘટના સ્થળેથી અજમેર પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા હતા। બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ હતી। બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે અજમેરમાં ગુનો આચરી 3 આરોપીઓ બાપુનગરમાં છુપાયા છે। તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાપુનગરમાં સાસરિયાઓના ઘરે છુપાયેલા સલમાન કુરેશી, અલ્લાહ રખા કુરેશી અને આવેશ કુરેશીની ધરપકડ કરી છે। એ લોકો 3 સગા ભાઈ છે। ટોટલ 5 ભાઈ છે, એમાંથી 2 ભાઈ જગ્યા પર જ ઇન્જર્ડ થતા ત્યાં જ પકડી ગયેલા। આમના ફાધર પણ આરોપી છે, અબ્દુલ અલી, એ પણ હાલ વોન્ટેડ છે। અને જે મરણ જનાર છે, મરણ જનારનું જે નામ છે તે ઇમરાન અબ્દુલ રહીમ કુરેશી અને તેમનો ભત્રીજો શાહનવાઝ શબ્બીરભાઈ કુરેશી। અને જે શાહનવાઝ શબ્બીરભાઈ કુરેશી છે એમણે જ મટનનો જે ભાવ છે એ વોટ્સએપ ગ્રુપમાં નાખેલો। આ બનાવ જે બનેલો એ બનાવ બાદ સામેવાળા જે છે એમણે પણ જે હાલના આરોપી છે એમના કાકા ઉપર એ જ બનાવનો બદલો લેવા સારું આમના જે કાકા છે એમની ઉપર ગાડી ચડાવી અને એમનું પણ મર્ડર કરેલું। એ બાબતેની પણ ફરિયાદ જે તે પોલીસ સ્ટેશનમાં થયેલી છે। અજમેરમાં ચિકનના ભાવ મુદ્દે થયેલી અથડામણનો કેસ। ટ્રિપલ મર્ડર કેસમાં અમદાવાદથી 3 આરોપી ઝડપાયા। જૂથ અથડામણ બાદ બાપુનગરમાં છુપાયા હતા આરોપી। ચિકનના ભાવ મુદ્દે 2 જૂથ વચ્ચે થઈ હતી અથડામણ। અજમેરમાં 1 મહિના અગાઉ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। તેની પાછળનું કારણ વોટ્સએપ ગ્રુપમાં ચિકનના ભાવ મુદ્દે થયેલો વિવાદ હતો। અજમેરના રામગંજ રોડ પર મૃતક ઇમરાન અને આરોપીઓની મીટ શોપ આવેલી છે। બંને જૂથ કુરેશી જમાત નામનું વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હતા। 1 મહિના અગાઉ મૃતક કાકા અને ભત્રીજાએ 135 રૂપિયા કિલો ચિકન વેચતા હતા। આરોપી જૂથ 1 કિલો ચિકન 145 રૂપિયાના ભાવે વેચતા હતા। આરોપી જૂથે ચિકનનો ભાવ 5 રૂપિયા વધારો કરવા દબાણ કર્યું હતું। આ મુદ્દે વોટ્સએપ ગ્રુપમાં બંને જૂથ વચ્ચે તકરાર ચાલુ હતી। તેની અદાવત રાખી 15 જુલાઈના દિવસે આરોપી જૂથ ચિકન કાપવાના છરા લઈ મૃતકની દુકાન પર આવ્યા। એ પછી બંને જૂથના 20 થી 30 લોકો ભેગા થઈ ગયા। એકબીજા પર ચિકન કાપવાના છરાથી હુમલો કર્યો। તેમાં ઇમરાન અને શાહનવાઝનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું, જેથી મૃતકના પરિવારે આરોપીના કાકા ગુલામ પર કાર ચડાવી હત્યા કરી હતી। મળેલું તેમ છતાં જે આરોપી જે મરણ જનાર જે છે એણે મટનનો ભાવ અંદર નાખેલો, જે બાબતે હાલના જે આરોપીઓ છે એમણે વાંધો દર્શાવેલો અને એ વાંધાને દર્શાવતા સામેવાળાને એમની સાથે રકઝક થયેલી અને એ રકઝકના પરિણામ સ્વરૂપે ત્યાં જે મીટ શોપ હતી એની બહાર બંને પક્ષના 20 થી 25 એવી રીતના માણસો ઝઘડો કરેલો અને એ ઝઘડામાં ત્યાં મીટ શોપમાં જ એમની સાથે જે હથિયાર હોય તે હથિયારથી જ એકબીજા ઉપર હુમલો કરેલો અને એ હુમલામાં 2 જણનું મોત જે તે જગ્યા પર જ થઈ ગયેલું અને અન્ય 1 ડઝન કરતાં વધારે માણસો ત્યાં આગળ ઇન્જર્ડ થયેલા,
જે બાબતે ફરિયાદ નોંધાઈ હતી રામગંજ પોલીસ સ્ટેશન ખાતે, એ ફરિયાદના જે આરોપી હતા એ આરોપીઓ અહીંયા રોકાયેલા માહિતી મળેલી એ બાબતે અમે તેમને અટક કરેલા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડેલા ત્રણેય આરોપીઓને અજમેર પોલીસને સોંપ્યા છે. બંને જૂથ વચ્ચે થયેલી અથડામણના કેસમાં પોલીસે અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય ફરાર આરોપીઓને પકડવા તજવીજ ચાલુ છે. માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.